અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીના વધી રહેલા બનાવોના કારણે લોકોને જાનમાલની ચિંતા સતાવી રહી છે, તેમજ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે। ત્યારે તસ્કરોને ઝડપી પાડવા પોલીસ હાથ ધરેલી કવાયતમાં સિકલીગર ગેંગના એક સાગરીતને વડોદરા સોમા તળાવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। સિકલીગર ગેંગે 4 જ મહિનામાં 6 ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે। અંકલેશ્વરના કાકડીવાડમાં થયેલી ચોરીની ઘટના બાદ એલસીબીની ટીમે ઘનિષ્ઠ તપાસ કરતા તેમાં સિકલીગર ગેંગની સંડોવણી હોવાના પુરાવા મળ્યા હતા। આ ચોરીમાં સંડોવાયેલ એક આરોપી વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી। એલસીબી પીએસઆઈ તોરાણી તથા તેમની ટીમે છાપો કરીને લાખણ ઉર્ફે લંબુ સિકલીગરને ઝડપી પાડ્યો હતો। આરોપીને ભરૂચ ખાતે લાવી પૂછપરછ કરવામાં આવતા તેણે તેના સાગરીતોના નામ ખોલી નાખ્યા હતા। આરોપી તેના હાલ વડોદરા ખાતે રહેતા તેજેન્દ્ર રોહિતસિંહ સરદારસિંહ ઉર્ફે ભરૂચના કસક ખાતે રહેતા સતવંગસિંહ ઉર્ફે સત્તુ ગુરુદાનસિંહ ટાંક અને અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગર સાથે કાકડીવાડ ખાતે થયેલ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। સિકલીગર ગેંગે છેલ્લા 4 મહિનામાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં થયેલ 6 ચોરીની કબૂલાત કરી હતી। ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવા તથા ચોરીમાં ગયેલો મુદ્દામાલ જપ્ત કરવાની કવાયત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।